અહીંયા ગાડીને પંચર પડ્યું અને ત્યાર પછી અહીંયા આ બાવળની નીચે એમને વિસામો લીધો। સાચા મનથી તમારો આ કાર્ય પૂરો થાય ને થાય। ભોજનમાં એકદમ શુદ્ધ અને સાત્વિક આહાર મંદિર બનાવ્યું છે, છતાં પણ મંદિરની અંદર એ બાવળને રહેવા દીધેલો છે। એક રૂમમાં 4 વ્યક્તિ આવે, નોન એસી નો 500, એસી નો 1000। વિશાળ ડોમ બનાવેલો છે। જુઓ, ત્રિમંદિર કહેવામાં આવે છે। ત્રિમંદિર એટલે કે કૃષ્ણ, ત્યાર પછી શિવજી અને એક સિમંદર સ્વામીજી। હાલો, નમસ્કાર મિત્રો, સીતારામ બધાને। આજે આપણે સુરતના કામરેજ તાલુકામાં નવા ગામ આપણે પહોંચી ગયા છીએ। એટલે કામરેજમાં જ આવે છે, આમ કામરેજ સાથે જોડાઈ ગયેલું હશે વિસ્તાર। કામરેજથી ફક્ત 1 જ કિલોમીટર દૂર થાય છે। સામે નવા ગામ છે અને એ નવા ગામમાં એક મહાવિદેહ તીર્થધામ એટલે કે આ તીર્થસ્થળ એક આવેલું છે, જે તીર્થસ્થળને બધા દાદા ભગવાનના મંદિર તરીકે તે ઓળખે છે। એટલે આ જે દાદા ભગવાનનું જે મંદિર છે એ મંદિરે આપણે પહોંચી ગયા છે, જેને ત્રિમંદિર કહેવામાં આવે છે। ત્રિમંદિર એટલે કે કૃષ્ણ, ત્યાર પછી શિવજી અને એક સિમંદર સ્વામી છે, જૈન તીર્થ, જે જૈન પરંપરાનું તીર્થસ્થળ એ છે। એટલે આપણે આજે ત્યાં પહોંચી ગયા છીએ અને તમને પણ દર્શન કરાવવાનો છું। આવો અંદર સેવાકી કેટલી પ્રવૃત્તિઓ ચાલતી રહેલી છે એ બધી પ્રવૃત્તિઓ તમને બતાવીશ। આવો સાથે અશોકભાઈ રાવલ। હું મંદિરમાં આ દાદાની પૂજારી છું, સેવા કરું છું। અને આજથી 35-40 વર્ષ પહેલા દાદા એ વખતે આ સિંગલ પીટી આવ્યો હતો અને એ વખતે દાદા બરોડાથી બોમ્બે જતા હતા અને ગાડીને રોડ પર પંચર પડી। પછી દાદા આ બાળકના ઝાડ નીચે આવીને અહીંયા વિસામો કર્યો। પછી દાદાની જગ્યા હવે તે લાગી વિચારતો જગ્યાએ મંદિર બનાવવું અને પછી દાદાએ પાયલ મદદ કરી, પછી મેન જગ્યા બીજા મંદિર બન્યા। જો આ બાવળ છે ને, આ મંદિર બનાવ્યું છે, પણ બાવળ આમાં અડીખમ રહેવા દીધેલો છે એમને। આ બાવળની નીચે દાદા ભગવાને વિશ્રામ કરેલો। આ જો આપણે પાછળ જે હમણાં જે બાવળ જોયો ને, એ બાવળની નીચે દાદા ભગવાન એટલે એમનું જે મૂળ નામ જે છે ને એ છે અંબાલાલ મૂળજીભાઈ પટેલ, જેનું ગામ ખેડા જિલ્લામાં, અને વડોદરાથી મુંબઈ જતા હતા અને અહીંયા ગાડીને પંચર પડ્યું અને ત્યાર પછી અહીંયા આ બાવળની નીચે એમને વિસામો લીધો અને ત્યાર પછી એમને લાગ્યું કે અહીંયા મંદિર બનવું જોઈએ આ જગ્યામાં, અને ત્યાર પછી આ મંદિરોના નિર્માણ થયું છે। આ જે તીર્થસ્થળ છે એ તીર્થસ્થળનું ત્યાર પછી નિર્માણ કરવામાં આવેલું છે અને એ જ બાવળને અત્યાર સુધી સાચવી રાખેલો છે। મંદિર બનાવ્યું છે, છતાં પણ મંદિરની અંદર એ બાવળને રહેવા દીધેલો છે, એની જાળવણી કરી રાખેલી છે। આ વિદેહ તીર્થધામમાં ત્રિમંદિર છે, એમાં જો આ શિવજીનું મંદિર છે, ત્યાર પછી આ જે વચ્ચે છે ને એ જૈન પરંપરાનું સિમંદર સ્વામીનું છે મંદિર, અને ત્યાર પછી પેલી બાજુ જે છે ને મંદિર એ છે યોગેશ્વર કૃષ્ણનું મંદિર। આપણે આ ત્રણેય મંદિરમાં દર્શન કરીને આવી ગયા છીએ, કારણ કે અંદર છે ને કેમેરો મંજૂરી નથી, અંદર આપણે શૂટિંગ લેવાની મંજૂરી નથી, એટલે આપણે એ નિયમનું પાલન કર્યું છે। આપણે અંદર શૂટિંગ લીધું નથી, બહારથી લેવાની મંજૂરી આપણને આપી છે, આપણે બહારથી શૂટિંગ એનું લીધું છે। એ તમને પાછળ એક હજી મંદિર 2-3 છે, ત્યાં પણ હું તમને લઈ જાઉં છું, આપણે ત્યાં પણ દર્શન કરવા જઈએ। આવો। તમારું નામ બતાવો।
મારો ભાઈ દીપકભાઈ છે. દીપકભાઈ તમારો. તો આપણે આ અતિથિ ગૃહ છે એમાં દૂરથી યાત્રાળુઓ આવ્યા હોય હા. તો એમને માટે અહીંયા રોકાણ કરવું હોય તો એક દિવસના રૂમના ભાડા બધા એક દિવસનું ભાડું છે 500 રૂપિયા છે ને 4 વ્યક્તિ અંદર આવે છે. નોન એસી રૂમ છે. બરાબર. નોન એસી રૂમ છે અને 4 વ્યક્તિ એમાં 4 વ્યક્તિ રહેશે કે એટલે કેટલો સમય રોકાઈ શકે? એ તમારે એક દિવસ 12 થી 12 નું ચેકઆઉટ છે મારું. 24 કલાકનું ભાડું છે. 24 કલાકનું ભાડું છે. બરાબર. અને એસી રૂમ માટે એસી ને 1000 રૂપિયા ભાડું છે. 1000 રૂપિયા. જો આ સત્સંગ હોલ છે, અહીંયા જુદા જુદા કાર્યક્રમો છે, સત્સંગ છે, આવું બધું અહીંયા યોજાતું હોય છે. વિશાળ ડોમ બનાવેલો છે. જુઓ આ જે સામેની બાજુ જે છે ને એ અતિથિ ગૃહ છે. આવો હમણાં બતાવું તમને. જો આ છે ને અતિથિ ગૃહ છે. દૂરથી જે યાત્રાળુઓ આવ્યા હોય ને એમને અહીંયા રોકાવું હોય ને તો એમના માટેની અહીંયા સગવડ છે. રૂમ મળી રહે છે. નોન એસીના 24 કલાકના માટેના 1000 રૂપિયા છે અને નોન એસીના 500 રૂપિયા છે અને 24 કલાક આમાં અહીંયા રોકાણ કરી શકે છે. નામ બતાવજો બેન. મારું નામ ભગવતીબેન. ભગવતીબેન. હા. તમે અહીંયા કેટલા સમયથી સેવા આપો છો? મને 4-5 વર્ષ થઈ ગયા. 4-5 વર્ષ થઈ ગયા. તો આ અતિથિ ગૃહના બારામાં તમે કંઈ બતાવો. હા, તો અતિથિ ગૃહમાં એક રૂમ છે 105. તેમાં એક રૂમમાં 4 વ્યક્તિ આવે. નોન એસીનો 500, એસીનો 1000. 12 થી 12 નું ચેકઆઉટ. બરાબર. 24 કલાક માટે 12 થી 12 નું ચેકઆઉટ. બપોરે 12 વાગે આવો, બીજે દિવસે 12 વાગ્યા સુધી ચાલે. બપોરના 12 થી બીજે દિવસે 12 વાગ્યા. ત્યાર પછી અહીંયા બીજી કોઈ સેવા કોઈ પછી જમવાનું આપણે ભોજનાલય છે તેમાં 11:30 થી બપોરે 2 વાગ્યા સુધી જે યાત્રિકો આવે એના માટે ભોજનની વ્યવસ્થા છે. તે બપોરના 40 અને સાંજના 30. સાંજના 30 રૂપિયા અનલિમિટેડ. બરાબર. અને અહીંયા જે દાદા ભગવાન છે, જે સંત હતા, તે અહીંયા રહેતા હતા. આ એવી ભૂમિ છે કે તમારે જે બી હોય ને તમારે સાચા મનથી તમારો આ કાર્ય પૂરો થાય ને થાય. જો અહીંયાથી પ્રસાદનું કૂપન મળે છે. પ્રસાદાલય છે અહીંયા. એમાં સવારમાં નાસ્તો પણ મળતો હોય છે અને એના ફક્ત 5 રૂપિયા છે. ચા લ્યો, નાસ્તો લ્યો, 5 રૂપિયા છે એમનો ચાર્જ. અને બપોરે જમવાનું મળે એના 40 રૂપિયા ચાર્જ છે અને સાંજે જમવાના 30 રૂપિયા છે અને પેટ ભરીને અનલિમિટેડ જમી શકીએ છીએ. તો પાસ લેવા માટેની શું આ બારી છે અહીંયા. આપણે પ્રસાદનું કૂપન લઈ લીધું છે. વ્યક્તિ દીઠ 30 રૂપિયા છે સાંજના અને બપોરના છે 40 રૂપિયા. ભરપેટ અનલિમિટેડ જમવાનું અને એકદમ શુદ્ધ આહાર, સાત્વિક આહાર. આપણે પ્રસાદાલયમાં હમણાં તમને પ્રસાદાલય બતાવું. હમણાં અમે જવાના છીએ. હમણાં જો અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે. 4 વ્હીલનું પાર્કિંગ પણ છે અને 2 વ્હીલનું પાર્કિંગ પણ છે અને કોઈ ચાર્જ નથી. ફ્રી પાર્કિંગ છે. એટલે આપણે આરામથી વાહન પાર્કિંગ કરી શકીએ છીએ અહીંયા. જો ભોજનમાં એકદમ શુદ્ધ અને સાત્વિક આહાર. અને અહીંયા રસોડામાં પણ બેસીને પણ આપણે ભોજન કરી શકીએ છીએ અને આ રીતે ડાઇનિંગ ટેબલ ઉપર પણ જમી શકીએ છીએ. પ્રસાદ આરોગી અને અમે રસોડામાંથી બહાર આવી ગયા છીએ. પ્રસાદનો સ્વાદ જ કંઈક જુદો હોય છે, કારણ કે એક જુદા ભાવથી તે બનાવવામાં આવેલો હોય છે. પ્રભુને જમાડવા માટે થઈને આવા ભાવથી બનાવવામાં આવેલો હોય છે. એટલે પ્રસાદનો એ સ્વાદ જ અલગ હોય છે. એટલે પ્રસાદમાં અમે આરોગી અને બહાર આવી ગયા છીએ. હવે આ જે ધર્મસ્થળ છે ને
એ ફક્ત ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ સર્વ ધર્મ સમભાવની ભાવનાથી બનાવવામાં આવેલું ત્રિમૂર્તિ મંદિર છે. એટલે કે 3 મંદિરો અહીંયા આવેલા છે. આપણે અગાઉ વાત આપણે જે કરી એ રીતે ત્રિમંદિર છે આ. એટલે આપણે ત્રિમંદિરના આપણે દર્શન કર્યા છે અને હવે આપણે અહીંયા વિડીયોને વિરામ આપીએ છીએ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.